જય માતાજી મિત્રો, આજે વાત કરીશું એક સત્ય હકીકત કહાની વિશે। થોડા સમય પહેલા એક વ્યક્તિ મારી પાસે આવી છે અને તેની સાથે બનેલો બનાવ વિશે આપણને વાત કરે છે। અને એ બનાવ કંઈક આવો હતો કે આજથી 5 વર્ષ પહેલા તેની પાસે 10 વીઘા જમીન હતી અને આ જમીન તેઓ વેચે છે, બીજી પાર્ટીને આપે છે। આ વેચાઈ ગયેલી જમીનની અંદર કંપની ઊભી કરે છે। કંપની ઊભી થયા બાદ એવી કન્ડિશન કરવામાં આવે છે જમીન વેચતી વખતે કે મારો કોઈ પણ એક ઘરનો સદસ્ય ત્યાં નોકરી કરવો જોઈએ। તો એ કન્ડિશન એક્સેપ્ટ કરે છે। ત્યારબાદ તેના સગાવાળા હતા એ પણ 3-4 જણા નોકરી કરતા હતા, પછી આજુબાજુ ગામડાના નોકરી કરતા હતા, એમ કરતા કરતા 20 થી 25 જણા વ્યક્તિઓ ત્યાં નોકરી કરતા હતા આ કંપનીની અંદર। ત્યારબાદ ધીરે ધીરે કંપનીની ગ્રોથ વધતી જાય છે। કંપનીનો ગ્રોથ વધવાને કારણે ત્યાં એક ભરતી કરવામાં આવી છે અને આ ભરતી ગુજરાતીઓ માટે નહીં પરંતુ યુપી બિહારના વ્યક્તિઓ માટે અને ત્યાં યુપી બિહારના વ્યક્તિઓ ધીરે ધીરે લાવવામાં આવે છે અને ત્યાંના જે સુપરવાઇઝર હતા એ સુપરવાઇઝરે બદલી અને યુપી બિહારના સુપરવાઇઝર લગાય। ત્યારબાદ કહાની કંઈક એવી થાય છે કે આ સુપરવાઇઝરે શું કરવા માંડ્યું, યુપી બિહારના વ્યક્તિઓને ધીરે ધીરે વધારવા માંડ્યા અને ગુજરાતીઓને ધીરે ધીરે કાઢવા માંડ્યા। જે 25 જણા નોકરી કરતા હતા એમાંથી અત્યારે 10 જણા નોકરી કરે છે। ત્યારબાદ એવું કંઈક થાય છે થોડા દિવસો પહેલા કે એ 10 વ્યક્તિઓને નોકરીમાંથી કાઢવા માટેના કાવતરા કરવામાં આવે છે, લડાઈ ઝઘડો કરવામાં આવે છે, જેના કારણે આ ગુજરાતીઓને આ ગામડાઓને નોકરીમાંથી કાઢવામાં આવે। આ કહાની બહુ દૂરની વસ્તુ નહીં પરંતુ આસપાસની જ છે। એટલે ખાસ નમ્ર વિનંતી છે કે તમારા બાપ દાદાની જમીન જો તમારી પાસે હોય અને જો વધુ હોય તો તેને વાવો, વાવાતી ના હોય તો એમની એમ રહો, પરંતુ આવી રીતે વેચી ના દેશો જેના કારણે આવનારા સમયની અંદર તમને ઘણું બધું નુકસાન થાય। પૈસા તો આજે છે ને કાલે વપરાઈ જશે, પરંતુ જ્યારે બાપ દાદાની જમીન જો તમારી પાસે હશે તો આવનારા સમયની અંદર તેમાંથી પણ તમે અન્ન ઉગાડી અને પોતાનું ભરણ પોષણ કરી શકો છો, પોતાના પરિવારને તમે સાચવી શકો છો। તો મિત્રો, આ હતી એક નાનકડી કહાની, સત્ય હકીકત કહાની જે તમારી સમક્ષ રજૂ કરી કે આ રીતની ભૂલ તમે પણ ના કરતા। જે પણ વ્યક્તિએ ભૂલ કરી એ 5 વર્ષની અંદર જો પસ્તાતો હોય તો પછી આવનારા સમયની અંદર તમે વિચારી લો કે શું કન્ડિશન થવા જઈ રહી છે। જય માતાજી।